ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 52 જેટલા દારૂ સહિતના ગુનામાં સંડોવાયેલો રીઢો જિગ્નેશ ઉર્ફે જીગો પારેખને વિદેશી દારૂ સાથે ભરૂચમાં ઝડપી લીધો હતો। પોલીસે 91,000નો દારૂ કબજે કર્યો હતો, સાથે તેનો સાથી પણ ઝડપાયો હતો। ભરૂચ પોલીસે શહેરના ભોલાવ બ્રિજ નીચેથી 55 જેટલા ગુનામાં સંડોવાયેલા રીઢા બુટલેગરને ઝડપી પાડ્યો છે। આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો પારીક અને રોહન ઉર્ફે ઢીનો મનહરભાઈ ઠાકોરને 4 વ્હીલ કાર નંબર GJ04 DN 5357 માંથી પકડવામાં આવ્યા છે। એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 9 બોક્સ અને છૂટી બોટલો મળીને કુલ 91,140નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જ્યારે કાર સહિત કુલ રૂપિયા 6,11,140નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ MP વાળા અને પીએસઆઈ DA તુવરની ટીમે આ કામગીરી કરી હતી। દારૂનો જથ્થો મોકલનાર દિવ્યેશ હરેશભાઈ કાલરિયા અને મંગાવનાર ચિંતન ઉર્ફે અક્ષય જસવંતભાઈ વસાવા હજુ ફરાર છે। મુખ્ય આરોપી જિગ્નેશની પૂછપરછમાં જાણવા મળ્યું કે 3 મહિના પહેલા પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામધેનુ સ્ટેટ 2 માં પકડાયેલ વિદેશી દારૂના ગોડાઉનના કેસમાં તે વોન્ટેડ હતો। આ બુટલેગર વિરુદ્ધ ભરૂચ અને આસપાસના જિલ્લાઓમાં કુલ 55 જેટલા ગુના નોંધાયેલ છે અને તે કુખ્યાત બુટલેગર હોવાનું પણ જાણવા મળ્યું છે।